ગુરુ પૂર્ણિમા મહોત્સવ ખીચા દેવંગી આશ્રમ ધારી તાલુકાના ખીચા ગામ સ્થિત દેવંગી આશ્રમ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી માધવદાસ બાપુના અધ્યક્ષસ્થાને ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિમય વાતાવરણમાં યોજાયેલા આ પ્રસંગે સંતો મહંતો આગેવાનો તથા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુવંદના કરી આશીર્વાદ મેળવ્યા. મહંત શ્રી માધવદાસ બાપુએ ગુરુના મહિમા આધ્યાત્મિક જીવનના મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરાના મહત્વ અંગે આશીર્વચન પાઠવ્યા. આ પ્રસંગે સમાજ સેવા તથા પોલીસ વિભાગના નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર નિવૃત્ત પીએસઆઈ ખીમજીભાઈ મકવાણાનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. પૂજ્ય માધવદાસ બાપુ દેવંગી આશ્રમ ખીચા ખાતે આજે તારીખ 29/7/2026 ને બુધવારના રોજ સાંજના 6:45 કલાકે અમે આજે અત્રે ઉપસ્થિત છીએ. એમાં અમારું જે આ પૂજ્ય માધવદાસ બાપુના આશ્રમનું દેવંગી આશ્રમ ખીચાનું જે ગ્રુપ છે, દાનાભાઈ, રાણાભાઈ, ધનજીભાઈ, રમેશભાઈ ચૌહાણ, ખીમજીભાઈ, બાપભાઈ, પાલજીભાઈ ચાવડા, ધીરુભાઈ, માધાભાઈ, ભરતભાઈ, નરેશભાઈ, ધનજીભાઈ, જગદીશભાઈ પરમાર, આ મહેશભાઈ, આ અમારું જે ગ્રુપ છે એ બધા અત્યારે અમે છેલ્લા 2-4 દિવસથી ખડે પગે છીએ અને તન મન ધનથી બધા સેવા કરીએ છીએ. અને આજ અમને સરસ મજાનો આનંદ થયો છે અને સરસ મજાનો ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ છે એ બધા રંગેસંગે ઉજવીએ છીએ. અને બીજું એમાં સોનામાં સુગંધ મળી કે આજે ગુરુ પૂર્ણિમાના મહોત્સવ નિમિત્તે ભાઈ શ્રી અમારા મિત્ર વડીલ અને કર્મચારી શ્રી ભાઈ ખીમજીભાઈ માનસુખભાઈ ચાવડા એ મકવાણા એ રાજ્ય સરકારની પોલીસ ખાતામાંથી જે સેવા હતી એમાંથી નિવૃત્ત થઈ અને 30/6/2026 ના રોજ તે નિવૃત્ત થયા છે. અને ખીમજીભાઈ એને છેલ્લે અમરેલી ખાતે એનસીબી માં પીએસઆઈ તરીકે નિવૃત્ત થયા છે. અને આજે માધવદાસ બાપુના સાનિધ્યમાં અને એમના આશીર્વચનથી એમને નિવૃત્તિ સન્માન અમે અમારા ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો હતો. અને ગ્રુપની સાથે સાથે અંદાજે 2,000 થી 3,000 માણસોનું જે સમૂહ હતો એ બધાની વચ્ચે બધાની હાજરીમાં અમે ખીમજીભાઈનું જાહેરમાં સન્માન કર્યું છે અને અમારું સન્માન એને સ્વીકાર્યું છે. અને આજનો મહોત્સવ છે એ અમે બધાએ રંગે ઝંગે અને બાપુના આશીર્વચનથી ઉજવ્યો છે. અને સરસ મજાનો કાર્યક્રમ છે અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ છે. એવો આજનો ઉત્સવ અમે બધાએ સાથે મળી ઉજવ્યો. જય હિન્દ, જય રામાપીર. તો આજે હું ગુરુ પૂર્ણિમા વિશે સ્પીચ કહીશ. ગુરુ અને શિષ્યના મિલનનો પાવન અને પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એક પ્રખ્યાત ભારતીય પર્વ છે. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમા ગુરુની પ્રતિષ્ઠા, સન્માન અને સમર્પણનું પર્વ છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માન ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખાય છે. આ પર્વ નિમિત્તે દરેક શિક્ષક પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ આપે છે. ગુરુ પૂર્ણિમાનો તહેવાર લોકો આનંદ સાથે ઉજવણી કરે છે.